બધું આ મોઢા ઉપર શેના ચિતરામણા કર્યા છે આવા? તમારા ઘરે ખબર છે કે તમે અડધી રાત્રે અહીંયા છો એવું પૂછીને આવ્યા છો કોઈને? તમારા મા બાપને ખબર છે? તમારા ધણીને ખબર છે? તો તમને શરમે ના આવી? દોડી આવી એકલી એકલી? ભગવાને ખૂબ કીધું છે. અને પછી વારા ફરતી એક એક ગોપીએ ભગવાનનો ઉધડો લીધો. अपनी भाषा लेकिन जो यहां पर श्लोक में है वो ही कहूंगा. मारा घर ने एक पण बात नहीं आमा. तू पूछे छे? पहला तने पूछवानो अधिकार छे अमने? केम आव्या? शुं करवा वगाड़ी ते वांसળી? तने खबर छे के बपोरे भोरमा के अड़धी राते तारी वांसळीना सूर अमारा कानमा पड़े એટલે અમારાથી રહેવાતું નથી. અમે વાંસળીના સૂરે ખેંચાતા આવીએ છીએ અને છતાંય તે વાંસળી વગાડી અને વળી પાછો અમને પૂછે છે કે કેમ આવ્યા? પધારો, આવો આવો. બાલમાંથી ચુડાસમા રાજપૂતોના ગોર ભાઈ શ્રી મહેશભાઈ શાસ્ત્રી અહીંયા કથામાં પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમનું સ્વાગત કરીશું. આજે વાઘેલા પરિવારમાં ચાલી રહેલી આ શ્રીમદ ભાગવતી જ્ઞાન ગંગા ધારાના 6ઠ્ઠા દિવસે મધ્યાંતર પછીના સમયની અંદર ભગવાન રાસ રાસેશ્વરે રચાવેલી આ ક્રીડામાં આપ ભૂદેવોનું સ્વાગત છે. કૃષ્ણ કનૈયા. નહીતર સ્વાગત તો અહીંયા કરવા જેવું હતું ને. કૃષ્ણએ ગોપીઓનું સ્વાગત કરવાનું હતું. તું પૂછે છે કેમ આવ્યા? અમારા મા બાપને પૂછ્યું કે નહીં? ધણીને પૂછ્યું કે નહીં? એમ સાંભળ, અમારે કોઈને પૂછવાની જરૂર નથી. કયા ધણીની વાત કરે છે? હું એવાને શું ધણી ધારું કે જે કાલ સવારે મરી જાય? આ ધણી અત્યારે છે, પહેલા બીજો કોઈ હતો, આગળ બીજો કોઈ હશે. વારે ઘડીએ બદલાય એને ધણી ન કહેવાય. પણ જો આ વેદની ઋચાઓ બ્રહ્મની સાથે વાતો કરી રહી છે. આ કોઈ વ્યવહારિક વાતો નથી, આ કોઈ સામાજિક વાતો નથી. મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કો. એવા વરને શું વરીએ જે કાલે મરી જાય? વાવર નિહાળે હું પરણું, મારો સુડલો અમર થઈ જાય. તું કહે છે માતા પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવમ. ભાવ આ છે પણ વઢે છે વારા ફરતી કૃષ્ણને કહે છે. કોણ બાપ, કોણ મા, કોણ પિતા, કોણ ભાઈ, કોણ સખા, કોણ પતિ, કોણ ધણી? અમે તને નથી ઓળખતા? તું કોણ છે? નિરાધારનો એક આધાર તું છે. અમારો તો ધણી તું, બાપે તું, માય તું, સખાય તું, તું
તું હિતુ તું હિતુ, તારા સિવાય બીજું આ જગતમાં કંઈ છે નહીં એવી અમને ખબર છે. તું શું અમને ખાલી નકરી છાણ વાસીદા કરવા વાળી ગોવાલણું સમજે છે? ના, અમે તારા સ્વરૂપને જાણીએ છીએ. એટલે હવે આ બધા નાટકો મૂકી દે અને શું કરવા બોલાવ્યા છે એ વાત કર. અને ત્યારે ભગવાન પછી મોઢામાંથી એક શબ્દ કાઢી શક્યા નથી અને ભગવાને તરત વાત કરી. વસ્ત્રહરણ વખતે, ચીરહરણ વખતે મેં તમને બધાને વચન આપ્યું હતું કે હું એક રાત્રિને મોટી કરી અને એમાં તમારી સાથે રાસ રમીશ. એ રાત્રિનું શમન હજી થયું નથી. એ રાત્રિ એમ નામ અખંડ છે અને એ રાત્રિનો રાસ પણ હજી અખંડ છે. મહાદેવ પણ જોવા જાય છે, નરસૈયો પણ જોવા જાય છે અને ત્યાં એનું જેને દર્શન થાય છે એ આ દેહ તરત જ ભૂલી જાય છે. એટલે મશાલ સળગતી હોય ને એમાં ભેગો હાથે સળગવા માંડે ને તોય ભાન રહેતું નથી. એવો આ રાસ, એ રાસની અંદર પ્રવેશ કરતા આપને બધાને જો આનંદ આવે તો રમજો, ન આવે તો અમે અહીંયા શબ્દોથી ગાયને પૂરો કરીશું. કૃષ્ણના ચરણોની, એની વાંસળીની, એના સુરોની થોડી વંદના કરી મા સરસ્વતીને યાદ કરી અને પણ ઊભા થવાનું કદાચ થાય તો હું કહું, પછી થવાય તો અને થવું હોય તો તમારે